મોર્નિંગ ગાઈસ, તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. અને કાલે આપણો બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે આપણે કાલે તબિયત નથી સારી, એટલા માટે આજે થોડા ઠીક છીએ, એટલે થોડાક સારા છીએ. અને જો આજે આપણા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સવાર પડી ગઈ, ઘરનું કામ બધું પતી ગયું છે. નાહવાનું છે, હવે રેડી થઈશું. રેડી થઈને પછી મારો એક ડ્રેસ મંગાવવાનો છે, કોઈના જોડે હું મંગાવી દઈશ. એટલે ફિટિંગ કરાવવા આપ્યું છે, એ મંગાવવાનું છે. આવશે એટલે હું તમને બતાવીશ કે કેવું છે કેવું નહીં. જો આપણે ફટાફટ નહીં લઈએ, રેડી થઈ જઈએ. 9 વાગી ગયા છે. ફટાફટ રેડી થઈને પછી થોડી ઘણી રસોઈની તૈયારી કરીશું. પછી મળીએ, બને રહેજો બ્લોગમાં. તો જો આપણે રેડી થઈ ગયા છીએ, રેડી થઈને શાંતિથી બેઠા છીએ અત્યારે. તો એનો નાસ્તો કરવામાં બેઠીશું, ભૂખ લાગી છે એટલે. પછી કંઠીઓ ભરી આપણે થોડીક. જો અમારા દિયર છે ને લાડકવાયા, ઇવન ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. તો મારા જોડે બટેકા લઈ લાયા, મને કે ફ્રેન્ચ ફ્રાઈઝ બની આલો. જો આપણો આ કર્યું ફ્રેન્ચ ફ્રાઈઝનું કટિંગ બટેકામાંથી, પછી બનાવીશું. અને અમારા છોટાલાલ બેઠા છો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા, પણ વિડીયોમાં નહીં આવે. પછી અમે ગયા દવાખાને બતાવવા માટે, અને દવાખાને હજી વાર લાગતી એટલે થોડાક બેઠા હજી ડૉક્ટર આવ્યા નથી એટલે બેઠા છીએ શાંતિથી. આપણું વારું આવશે પછી આપણે જઈશું. આપણે ઘરે આવી ગયા અને બહુ બધું ફ્રૂટ ને એવું બધું બી લઈ લીધું. અને જો અત્યારે લાગે છે ઠંડી, પંખો ચાલુ છે પણ ધીમું ચાલુ છે, તો એ ઠંડી લાગે છે. ને કાલની આપણી તબિયત બગડી છે એટલે આપણે સ્વેટર બેટર બધું પહેરી લીધું છે. અને હવે થોડીક વાર બેઠા છીએ, પછી આરામ કરીશું. અત્યારે તો બેસીએ થોડીક વાર, પછી આરામ કરીએ. માથું અત્યારે બહુ ચડી ગયું છે. કાલના જેવી હાલત ના થાય, સારી વાત છે મારી. કંઈ નહીં, ચલો થોડીક વાર બેસીને પછી આરામ કરીએ. કારણ કે બહુ ઊંઘ કરવામાં બી મને થોડીક તકલીફ થાય છે, એટલે બહુ નહીં ઊંઘું. કંઈ નહીં, અત્યારે બેસીએ થોડી વાર. ચલો મળીએ સાંજે. પછી આપણે લઈ લીધી દવા ગળી લીધી, પાણી પી લીધું. અને પછી હવે બેસીએ. પાણી બહુ બધું પી લીધું. પછી આપણે બેઠા થોડી વાર ઊંઘીને પછી ઉઠી ગયા આપણે. અમારા છોટાનો પોપટ થઈ ગયો. બિચારો એના ઘેરથી બટાકા લઈને આવ્યો હતો બપોરે, કે મને ફ્રેન્ચ ફ્રાઈઝ બની આલો ભાભી. અમે અર્જન્ટમાં અમારે દવાખાને જવાનું થયું એટલે પછી અમે બટાકા એમને મૂકી દીધા. તો અત્યારે જ બટાકાનું મને સાસુએ શાક બનાવી દીધું. પેલો રોવો છે અત્યારે. બીજા બટાકાનું બનાવીશું. સમારેલા બટાકા બધા ગયા, ફ્રેન્ચ ફ્રાઈઝનું શાક બની ગયું. પછી આપણે જમી લીધું સરસ મજા. અમુક માણસો છે ને આપણા બ્લોગમાં ના આવે એટલે છે ને વિડીયોમાં ના દેખાય, બાજુમાં બેઠા હોય તો એ હંતાઈ જાય. કંઈ વાંધો નહીં, આપણે એ સેલિબ્રિટી લેવાય નહીં. હવે એમની ચેનલ છે ને બહુ ધોકા ટુકડી છે, એટલે એટીટ્યુડમાં કરે છે. કોઈ વાંધો નહીં, अपना भी टाइम आएगा. કંઈ નહીં, ચાલો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મારા વિડીયો કેવા લાગે છે ને એ મને કહેજો કોમેન્ટ કરીને. ઠંડી આવીશ આપણા ઉપર તો એટલે હવે ધાબળું ઉઠીને ભૂઈ જઈશું આપણે. હેડો, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા.